ચેપ્ટર નંબર 1 સર્વેઇંગ સબ્જેક્ટ સર્વેઇંગ ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન માં પહેલો ક્વેશ્ચન સર્વેઇંગ ની વ્યાખ્યા અને લેવલિંગ ની વ્યાખ્યા ડિફાઇન સર્વેઇંગ અને લેવલિંગ એમાં આપણે સર્વેઇંગ ની ડેફિનેશન થઈ ગઈ હતી એકવાર હું રિપીટ કરી દઉં છું પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાન નક્કી કરવાની કળા એટલે સર્વેઇંગ એક બિંદુની સાપેક્ષે બીજા બિંદુનું સ્થાન જે આપણે નક્કી કરીએ છીએ એને સર્વેઇંગ તરીકે ઓળખવામાં આવે. ઇટ ઇઝ આર્ટ એન્ડ સાયન્સ ઇન વિચ વી મેઝર ધ ડિસ્ટન્સ measure the relative position on the surface of the earth. બરાબર. હવે બીજી ડેફિનેશન લેવલિંગ. સૌથી પહેલા ગુજરાતી મીડિયમ વાળા લખજો. લેવલિંગ ની વ્યાખ્યા ગુજરાતી મીડિયમ વાળા લખે પહેલા. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓને સાપેક્ષ ઊંચાઈ પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની કળાને લેવલિંગ કહે છે. પૃથ્વીની સપાટીની ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ, ઓમાં સાપેક્ષ સ્થાન હતું સર્વેઇંગમાં, આમાં શું શબ્દ છે? સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની કળાને લેવલિંગ કહે છે. ગુજરાતી મીડિયમમાં હજી એકવાર ડેફિનેશન બોલું છું. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની કળાને લેવલિંગ કહે છે. ઇંગ્લિશ મીડિયમ વાળા ડેફિનેશન લખજો. હેડિંગ આપજો લેવલિંગ. એમાં લખજો ઇટ ઇઝ a branch of surveying. It is a branch of surveying. It is a branch of surveying in which we can measure the difference of elevation. We can measure the difference of elevation on the surface of the earth. હજી એકવાર ડેફિનેશન પાછી બોલું છું. It is a branch of surveying. It is a branch of surveying in which we can measure. It is a branch of surveying in which we can measure the difference in elevation. The difference in elevation on the surface of the earth. હજી એકવાર ઇંગ્લિશમાં ડેફિનેશન બોલું છું. It is a branch of surveying. It is a branch of surveying in which we can measure the difference in elevation. The difference in elevation on the surface of the earth. હવે આ બે ડેફિનેશન માં ફેર શું છે પેલા હું તમને સમજાવી દઉં કે લેવલિંગ એટલે થાય શું? તો કે પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની કળા. એટલે લેવલિંગમાં ખાલી આપણે કેની વાત કરવાની છે? ઊંચાઈની જ વાત કરવાની છે. ઊંચાઈ એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સ ની જ વાત કરવાની છે. સર્વેઇંગ ડેફિનેશનમાં સર્વેઇંગ એટલે જનરલ જ. સર્વેઇંગ એક પાર્ટ એટલે લેવલિંગ. સર્વિંગ એટલે જનરલ બધી વસ્તુ આવી જાય. હોરિઝોન્ટલ, વર્ટિકલ અને એંગલ ત્રણેય વસ્તુ આવી જાય. જ્યારે લેવલિંગ એટલે શું? ઓનલી વર્ટિકલ એટલે કે ખાલી ઊંચાઈની જ વાત આવે. એમાં હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ને એંગલ ની કઈ ચર્ચા જ ના આવે. અને લેવલિંગ એટલે કે ઊંચાઈ માપવાની જે વસ્તુ આપણે કરવાની હોય એના માટે ફિલ્ડ ઉપરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કહેવાય ડમ્પી લેવલ. એનું નામ જ છે લેવલ. જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ નું નામ બને ડમ્પી લેવલ. અને આ તમને કઈ જગ્યાએ જોવા મળે? તો કે રોડના જે બાંધકામ હાલતા હોય ત્યાં તમને જોવા મળે.
રોડના બાંધકામ હાલતા એટલે શું? તો કે ભાઈ આપણે ઘણી વાર જોયું હોય કે જ્યાં રસ્તો હાલતો ને એક પીળા કલરનું સાધન હોય. જે પીળા કલરનું સાધન છે ને એને લેવલિંગ કહેવાય, ડમ્પી લેવલ કહેવાય. અને એ જે વસ્તુ બધી કરતા હોય ને એને લેવલિંગ કહેવાય. ટૂંકમાં જયારે રસ્તાનું બાંધકામ હોય ત્યારે લેવલિંગ વસ્તુ ઉપયોગી છે. રેડી? હવે આપણે એક નક્કી કરવું કે ચોક છે એની ઊંચાઈ વધારે છે કે ઓછી છે. મેં તમને ઓલા લેક્ચરમાં સમજાવ્યું હતું. એમાં ખાલી વર્ટિકલ ડિસ્ટન્સ ને રિલેટેડ જ વાત કરવાની. તો કે ચોક છે એની ઊંચાઈ વધારે છે કે ઓછી છે ખબર કેમ પડશે? તો કે એની કમ્પેરિઝનમાં બીજો ચોક રાખો ત્યારે. રેડી? હવે બધાને 2 મિનિટનો ટાઈમ આપું છું. ડેફિનેશન બધા રિવાઇઝ કરી લ્યો. પછી ઓલા લેક્ચરની જેમ જ હું નામ બોલું એ લોકો ડેફિનેશન મોઢે બોલી અને ગ્રુપમાંથી લેફ્ટ થતા જાય. એની પહેલા હજી એક તમને ઇન્સ્ટ્રક્શન આપી દો કે ભાઈ હજી કોઈને ડેફિનેશન સમજાણી ના હોય એકવાર મને કહી દે તો એકવાર ડેફિનેશન પાછી એક્સપ્લેન કરી દો. એવું કોઈ છે સ્ટુડન્ટ? ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ? ગુજરાતી મીડિયમ. રેડી? હાલો ડેફિનેશન જોતો જાય. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની કળા. એટલે ઓમાં શું હતું? સર્વેની વ્યાખ્યામાં શું હતું? સાપેક્ષ સ્થાન હતું. જ્યારે આમાં શું છે? સાપેક્ષ ઊંચાઈ છે. એક જ વર્ડનો ફેર કરવાનું છે ખાલી ડેફિનેશન. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાન તો સર્વે. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ તો લેવલ. રેડી? આપણે હજી થોડુંક વધારે ડીપમાં સમજીએ તો કે જ્યારે વર્ટિકલ ડિસ્ટન્સ ઊંચાઈ માપવાની હોય, બરાબર, ઊંચાઈ માપવા માટે તમારે કેનો યુઝ કરવાનો, કયા શબ્દનો યુઝ? ટેકનિકલ વર્ડ એનો શું છે? લેવલિંગ. આપણે ગમે માણસની ઊંચાઈ નક્કી કરવી હોય કે ભાઈ આની હાઈટ આટલી છે, 5 છે, 6 છે, 5.5 છે, 5.5 છે, એટલે એ આપણે હાઈટ નક્કી કરી. એ આપણે દેશી ભાષામાં કહેવાય કે આની હાઈટ નક્કી કરી. ટેકનિકલ વર્ડમાં સર્વેની લેંગ્વેજમાં એને શું કહેવાય? લેવલિંગ કહેવાય. લેવલિંગ એટલે આપણા દેશી ભાષામાં આપણી પોતાની હાઈટ, બીજું કાંઈ નહીં. રેડી? હવે 2 મિનિટનો ટાઈમ આપું છું. બધા ડેફિનેશન રિવાઇઝ કરી લ્યો. એના પછી હું બધાના નામ બોલતો જઈશ. ડેફિનેશન બોલી અને ગ્રુપમાંથી લેફ્ટ થતું જવાનું. રેડી? બધા 2 મિનિટનો ટાઈમ આપું છું. ડેફિનેશન વાંચી લ્યો.
હાલો હાલો ઓ બોલી જાઓ, ડેફિનેશન બોલીને લેફ્ટ થવા માંડો. રેડી. હાલો માવ મનીષ, માવ મનીષ ડેફિનેશન બોલી જાય. સર હું બોલી જાઉં પેલા. હાલો સ્મિત ડેફિનેશન બોલી જા. રેડી કમ્પ્લીટ. માવ મનીષ ડેફિનેશન. માવ મનીષ કણઝારિયા યાજ્ઞિક. હાલો મનીષ પેલા તું બોલી જા. હે લ્યો બોલો. હાલ તને ફોટો મોકલી દઉં તો. યાજ્ઞિક ડેફિનેશન બોલી જા. સરસ, વેરી ગુડ. ઝાલા મલય, ઝાલા મલય ડેફિનેશન બોલી જા. યશ અજુડિયા ડેફિનેશન બોલી જા. રેડી. દીપક વિરાણી ડેફિનેશન બોલી જા. રેડી. પ્રતિક ચોપડા ડેફિનેશન. રેડી રેડી, વેરી ગુડ, કમ્પ્લીટ.